હતા અમારા બીજા વ્લોગ બનાવવા. તો વ્લોગ બનાવીને રિટર્ન ઘરે જઈ રહ્યા હતા. તો રસ્તામાં એક સુંદર અને પવિત્ર જગ્યા અને કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલ મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના કોટલપુર ગામની નજીક બહુ જ જોરદાર લોકેશન છે. ડુંગરનું અને કુદરતી સૌંદર્ય છે. એ સૌંદર્યની વચ્ચે ગામ લોકોએ બહુ જોરદાર અને મસ્ત રામદેવ પીર મહારાજનું મંદિર બનાવેલ છે. તો આજે આપણે એ મંદિરની પણ મુલાકાત લઈશું અને રામદેવજી મહારાજના દર્શન કરીશું. તો આવો ચાલો સૌ સાથે મળીને આપણે રામદેવજી મહારાજના દર્શન કરીએ અને મંદિરનો નજારો જોઈએ. જય માતાજી. રામદેવપીરના મંદિરની નજીક એક વિશાળ ડુંગર આવેલો છે અને એ ડુંગરની નીચે એક જોરદાર ગુફા છે. ત્યાં નારસંગા વીર મહારાજનું મંદિર છે. તો આવો આપણે સૌ સાથે મળીને નારસંગા વીર મહારાજના દર્શન કરીશું, આપણા જીવનને ધન્ય કરીશું. ચાલો સાથે મળીને નારસંગા વીર મહારાજના દર્શન કરીએ. મિત્રો આપણી જોડે અહીંના હોટલપુરના ગામ લોકો હાજર છે તો અને બીજા મંદિરના સેવક હાજર છે. તો એમને પૂછીશું કે આ મંદિરનું સંચાલન કઈ રીતે કરો છો. આ મંદિર જે રામદેવપીરનું મંદિર છે ત્યાં કયા કયા ગામના લોકો સંચાલન કરવા આવે છે અને ટ્રસ્ટ ક્યાંનું ચાલે છે, અહીંના સેવા મતલબ જે સેવાઓ કરો છો કઈ કઈ સેવાઓ કરો છો તે પૂછીશું. તો સ્વામીજી અમે તમને પૂછીએ છીએ કે આ જે મંદિર છે તે મંદિરનું કામકાજ અને મંદિરની જે સેવા થઈ રહી છે તે કયા ગામ તરફથી થઈ રહી છે? કોટલપુર ગામ તરફથી થઈ રહી છે. બરાબર છે. આ મંદિરની સ્થાપના કેટલા ટાઈમ પહેલાં કરી હતી તમે? લગભગ 20-25 વર્ષ. 10-15. સંચાલન ખાલી એકલું હોટલપુર જ કરે છે કે હોટલપુર સિવાય બીજું કોઈ ગામ ખરું? હોટલપુરના માણસો સંચાલન કરે. બરાબર છે. બીજું અહીંયા આના સિવાય મતલબ 7 દિવસ પછી બીજા કોઈ વારે મેળો ભરાય એવું કંઈ ખરું? ઓવા રામાપીનો તહેવાર હોય ને એટલે પછી ભગવાનની જન્માષ્ટમી હોય, ભગવાનનો તહેવાર હોય એટલે પબ્લિક આવવાને ચા પાણીની એવી સેવા આપીએ અને પહાડી બીજ પછી અમે જમણવારો કરીએ અને આજુબાજુની બધી પબ્લિક આવે બધાને જમાડીએ અને એ બધું સેવા આપીએ. બરાબર છે.
મિત્રો બહુ સરસ આપણને માહિતી આપી. તો તમે પણ અચૂકથી અહીંયાથી અવારનવાર નીકળો તો બહુ જ ડુંગર વિસ્તાર જોરદાર છે, કુદરતી લોકેશન છે અને અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલ સુંદર આ જગ્યા છે. તો તમે પણ અચૂકથી અવારનવાર આ જગ્યાની મુલાકાત લેશો એવી અમારી નમ્ર વિનંતી છે. અને અમારું જો કામ ગમે તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય માતાજી.